તમે માઈક હાથમાં લો. બે શબ્દો કહો. લાવણી માટે બે શબ્દો કહો. આટલા સમયથી આવે છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. તમારી ફિલિંગ્સ તમને આજે કેવો અનુભૂતિ થઈ રહી છે? વેલ, આજની અનુભૂતિ કંઈ નવી નથી મારા માટે. અને આટલો ડાન્સ આટલો સરસ કર્યો, એની તમે મેઇન ક્વોલિટી મને જે લાગે છે એ સ્વીટનેસ છે કે હેન્ડલ કરે છે બધું, પણ બેલેન્સ રીતે અને એનો સ્વીટ રીતે. એટલે ક્યારે એવું ના લાગે કે આમ કોઈની સાથે કોન્ફ્લિક્ટમાં આવતી હોય કે કન્ફ્રન્ટેશન કરતી હોય, છતાં પણ બધું ઇઝીલી મેનેજ કરી લે. અને એની ચેલેન્જિંગ જોબ છે, કારણ કે જે અલગ અલગ લેંગ્વેજમાં લોકોને ગાઈડ કરે અને સિંગિંગ પણ કરે, હોબી પણ સિંગિંગની છે, સાથે ડાન્સ પણ સરસ રીતે રજૂઆત કરે છે, એટલે મલ્ટી ટેલેન્ટેડની સાથે એનો કોન્ફિડન્સ સારો છે. ગૌરાંગભાઈ, તમને કઈ લેંગ્વેજમાં ટેકલ કરે છે? ખરેખર કહું તો જાપાનમાં ટોક્યોમાં 10 વર્ષ રહ્યા છે, એટલે જાપાનીઝ તો એને મારી કરતાંય સરસ આવડે છે. વાત કરો ને જાપાની. બે શબ્દો બોલો એકબીજાને. વતાશી wa anata no tsuma desu. બંને અલગ પછી I am your wife. સંજયભાઈ, વતાશી wa aishitemasu. મતલબ આઈ લવ યુ. anata no watashi no ichiban suki desu. એના મમ્મી બી એટલા જ એ પણ જાણે છે, મારા મમ્મી પણ બધી લેંગ્વેજીસ શીખવાડે છે નિફ્ટમાં, બીપીયુમાં. બહુ સરસ, બહુ સરસ. પણ એ તો 10 વર્ષ રહ્યા છે ટોક્યોમાં, મારા હસબન્ડ, એટલે એને જાપાનીઝ ઘણું વધારે આવડે છે મારી કરતાં. એનો ખૂબ સપોર્ટ છે મને, અને પ્રેમથી મને બધું જ કરવા દે છે, મને સરસ રીતે પ્રોત્સાહન પણ આપે છે. ખુશ રહો, ખુશ રહો. લાવણ્ય, જ્યારે 1 વર્ષ પહેલા એણે અમારું ગ્રુપ જોઈન્ટ કર્યું, એનું માઇક આમ થતું હતું, અને જ્યારે ગીતની શરૂઆત કરે ને ત્યારે અમારે ટેકનિશિયનને કહેવું પડતું કે વોઇસ તમારો જેટલો આમાંથી વધે એટલો વધારે. એટલી શાય હતી, પણ ખરેખર એની મહેનત, એને જે પ્રેક્ટિસ બધી કરી છે, બધાની જે કંઈ ટિપ્સ મળે એને સ્વીકારી છે, અને આજે તમે એનું પરિણામ જોવો છો. ગૌરાંગનો તો સપોર્ટ છે, પણ ખાસ એના પપ્પા મમ્મીનો એટલો જ સપોર્ટ છે એને, કે એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે જે 2 જણા ન આવ્યા હોય. એટલે હેડ્સ ઓફ ટુ એના પપ્પા મમ્મી અને ગૌરાંગ. પેલા ગૌરાંગભાઈ અમારા પ્રોગ્રામમાં નથી આવતા, એટલે હું ક્લેરિફાઈ કરીશ કે અહીંયા પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો. ના, એને કારણ કે અમારો છે ને જનરલી બધા અમે સિનિયર સિટીઝન વાળા છીએ અમારા ગ્રુપમાં, એટલે બપોરે 2 થી 6 નો પ્રોગ્રામ હોય અમારો, ત્યારે એને કંઈ ટાઈમ હોતો નથી, અને સેટરડે સન્ડે મેં રાખતા નથી પ્રોગ્રામ, એટલે એમાં એનું પણ ગોડ બ્લેસ યુ બોથ, અને આવી મહેનત કરતી રહે. મારો અહીંયા હું પહોંચી છું ને તો એમાં બહુ જ મોટો ફાળો અમારા ગ્રુપનો છે. મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ, મનસુખ અંકલ, બધા જ લોકોએ જે પહેલેથી મને સપોર્ટ કર્યો છે. કોઈ દિવસ મને લાગ્યું નથી કે આજે મારું ગીત બગડ્યું, હું બીજી વાર સ્ટેજ ઉપર કેવી રીતે જઈશ. એટલે સવાલ એને બધાની ટિપ્સ લીધી છે, અને તમે ટિપ્સ લ્યો ને તો તમે સક્સેસ જવાના છો. બાકી મને આવડે છે એવું તો અમદાવાદમાં 1.5 લાખ સિંગર્સ છે, મને આવડે જ છે બધું. એટલે પણ આ જે એનામાં ગુણ છે ને, કે તમે કદાચ કંઈક કહેશો ને તોય એ સ્વીકારશે, અને એટલે જ આજે અહીંયા છે ને આ બેનર છે એનું, જે ગીત ગાવાથી ગભરાતી હતી આજે ડાન્સ આપણી સામે કરે છે. ઓકે બેટા, ગોડ બ્લેસ યુ બોથ. ઓકે, આશીર્વાદ રહે. થેન્ક યુ દિલીશભાઈ. હવે આપણે છેલ્લા 2 ગીત બાકી